નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ બી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંદર્ભે એક મહત્વની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આપણા જે જાણીતા પત્રકાર છે દીપક રાજાણી સાહેબ, એમના દ્વારા ટ્વીટ કરી અને આ જે માહિતી છે એ આપવામાં આવી છે. એમના મત મુજબ એમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે સ્ટાર્ટ થશે અને સૌપ્રથમ કોને બોલાવવામાં આવશે, ઓકે, અને આશરે કેટલા છોકરાઓ જે છે, કેટલા વિદ્યાર્થીઓ છે કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગૌણ સેવા પસંદગી મંડળ બોલાવવાનું છે અને કેટલા દિવસ આ કામગીરી ચાલશે. આ તમામ બાબતો જે માહિતી પ્રાપ્ત થઈ છે દીપક રાજાણી સાહેબના ટ્વીટ દ્વારા, એની આપણે માહિતી જોવાના છીએ. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. એ ઉપરાંત રેવન્યુ તલાટી સ્પેશિયલ 11 મોક ટેસ્ટ પણ ઉપલબ્ધ છે આપણા પથદર્શક એપ્લિકેશન ઉપર. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. 11 મોક ટેસ્ટ છે જે શિડ્યુલ વાઇઝ એના એક પ્રોપર સમય બે દિવસે એક ટેસ્ટ અપલોડ થશે, એટલે તમારી તૈયારી કરો, પછી વળી તૈયારી ચકાસવા માટે એક ટેસ્ટ આપ, બરાબર. તો એ રીતે 11 મોક ટેસ્ટ જે છે એ સ્ટાર્ટ થઈ રહ્યા છે, તો ઝડપથી જોડાઈ જજો. શું ટ્વીટ છે? GSSB ની સીસીઈ ગ્રુપ બી ના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર. 3600 પોસ્ટ માટે શુક્રવારથી શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાંબા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા હતા. શુક્રવારે ગૌણ સેવા પસંદગી મંડળ દિવ્યાંગોને બોલાવશે અને સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એટલે કે ડીવી માટે બોલાવવામાં આવશે. આશરે 7000થી પણ વધુ ઉમેદવારોનું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 12 થી 15 દિવસ સુધી ચાલશે ડીવીની કામગીરી, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી. ડીવીની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે એ પ્રસિદ્ધ થશે. ઓકે, તો આ માહિતી જે છે એ દીપક રાજાણી સાહેબના ટ્વિટર એકાઉન્ટ ઉપરથી 23 જુલાઈ એટલે કે આજના દિવસે સાંજે 6:58 એટલે કે 7 વાગે જે છે એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. તો આ માહિતી હતી તમારા સીસીઈ ગ્રુપ બી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે. જો માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. ત્યાં સુધી નવી માહિતી માટે જોડાયેલા રહો પથદર્શક યુટ્યુબ ચેનલ સાથે. મળીએ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.